નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને જનાદેશ ન્યૂઝમાં તમારું સ્વાગત કરું છું। समाचार शुरू करता पहला एक नजर करिए आज ना मुख्य समाचारों पर। हेडलाइन के प्रायोजक है सुशीला चैरिटेबल ट्रस्ट, जहां लोक हित और विकलांग लोगों की सहायता करना ही है कर्म, जिसका एक ही नारा जनहित में योगदान कराना। परम पूज्य श्री छोटे दादा द्वारा सूरत जिला कलेक्टर साहेब ने आवेदन पत्र पाठवવામાં આવ્યું। સુરતના સરથાણા વિસ્તારમાં પત્ની અને પુત્રની હત્યા કરી માતા પિતા અને ચપ્પુ મારનાર સ્મિતનો મામલો સામે આવ્યો। કેકેડીએફ ઇન્ટરનેશનલ કરાટે દ્વારા નવસારીમાં 12મી ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું। સુરત શહેર ઝોન 4 પોલીસની 31st થી લઈ મોટી કાર્યવાહી સામે આવી। ખટોદરા પોલીસે 2.50 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો। સુરત ટ્રાફિકના નિયમન પાલન અંગે પોલીસ એક્શન મોડમાં આવી। વર્તમાન ગાદીપતિ વિશ્વ વંદનીય પરમ પૂજ્ય શ્રી છોટે દાદા સુરત જિલ્લા કલેક્ટર સાહેબ શ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું। વનાથ ધામ બિલીમોરા ગુજરાતના દિશા સૂચન અને માર્ગદર્શન હેઠળ 31 ડિસેમ્બર ક્રોધ સે વિરોધ કેમ્પેન અંતર્ગત સમાજને દૂષિત કરી રહેલા તત્વો જેવા કે દારૂ, ગુટખા, સિગરેટ અને બીજા નશીલા પદાર્થોને અટકાવવા દાદા કી સેના ચંડિકા સેના દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી। વર્તમાન ગાદીપતિ વિશ્વ વંદનીય પરમ પૂજ્ય શ્રી છોટે દાદા દ્વારા સુરત જિલ્લા કલેક્ટર સાહેબને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું। વનાથ ધામ બિલીમોરા ગુજરાતના દિશા સૂચન માટે માર્ગદર્શન હેઠળ 31 ડિસેમ્બર ક્રોધ સે વિરોધ કેમ્પેન અંતર્ગત સમાજને દૂષિત કરી રહેલા તત્વ જેવા કે દારૂ, ગુટખા, સિગરેટ અને બીજા નશીલા પદાર્થોને અટકાવવા દાદા કી સેના ચંડિકા સેના દ્વારા સુરત જિલ્લા કલેક્ટર સાહેબ શ્રીને રજૂઆત કરવામાં આવી। જય હિન્દ, જય મજન સમર। અમે દાદા કી સેનાના બધા સ્વયંસેવકો આજે 31ના વિરોધમાં ક્રોધ સે વિરોધ કેમ્પેન ચલાવી રહ્યા છે। 31ની આડમાં જે નશાનું કાર્ય થતું હોય છે, નશીલા પદાર્થોનું સેવન થાય છે અને બધી પાર્ટીઓ થાય છે, એના વિરુદ્ધમાં અમે લોકો આ કેમ્પેન કરીએ છીએ। છેલ્લા 5 વર્ષથી અમે લોકો આ કેમ્પેન કરીએ છીએ અને 200 કાર્યકર્તાની સાથે આ જે કેમ્પેન શરૂ થયેલું હતું, આજે 2000થી બી વધારે કાર્યકર્તા આની અંદર જોડાયેલા છે અને કમસે કમ 20,000થી વધારે લોકો અમારી સાથે જોડાઈ ગયા છે। અમે મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં અમે લોકો આ કાર્ય કરીએ છીએ અને 31ના વિરુદ્ધમાં અમે કેમ્પેન ચલાવીએ છીએ। તમે સંદેશો શું આપવા માંગો છો સમાજને? અમે સંદેશો આપવા માંગીએ છીએ કે આ જે 31નો પ્રોગ્રામ છે એ આપણી સંસ્કૃતિ નથી। 31ના દિવસે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો આપણા ઇન્ડિયામાં એ થયેલું સ્થાપના થઈ હતી અને એ આપણા માટે કાળો દિવસ કહેવાય અને આપણે એને નાચ ગાન કરીને આટલા ઉત્સાહથી મનાવે છે। આ એક ખોટી વસ્તુ છે અને સનાતન ધર્મ માટે આ હાનિકારક છે, એટલે અમે લોકો આને વિરોધ કરીએ છીએ। हम सबकी यही पुकार, हम सबकी यही पुकार। સુરતના સરથાણામાં પત્ની અને પુત્રની હત્યા કરી માતા પિતાને ચપ્પુ મારનાર સ્મિતના મામલા સામે સુરતના હોસ્પિટલમાં ટોયલેટમાં ફરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો। સ્મિતે ટોયલેટની બારીનો કાચ પોતાના ગળે મારી દીધો હતો અને સ્મિતની પોલીસ જાપ્તા હેઠળ સારવાર ચાલી રહી છે। તે દરમિયાન આ ઘટના બની હતી। સ્મિતે આપઘાતનો ફરી પ્રયાસ કરતા સારવાર શરૂ કરાઈ હતી। સુરતના સરથાણા વિસ્તારમાં પત્ની અને પુત્રની હત્યાનો મામલો સામે આવ્યો હતો। માતા પિતા અને ચપ્પુ મારનાર સ્મિતનો મામલો હોસ્પિટલમાં ટોયલેટમાં કર્યો ફરી આપઘાતનો પ્રયાસ। સ્મિતે ટોયલેટની બારીનો કાચ પોતાના ગળે મારી દીધો અને સ્મિતની પોલીસ જાપ્તા હેઠળ ચાલી રહી છે સારવાર। હાલ સ્મિતે આપઘાતનો ફરી પ્રયાસ કરતા સારવાર શરૂ કરાઈ છે। કેકેડીએફ ઇન્ટરનેશનલ કરાટે દ્વારા 20મી ડિસેમ્બરના રોજ નવસારીમાં 12મી ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ગુજરાતભરમાંથી 1200 જેટલી સ્કૂલોએ ભાગ લીધો હતો। કેકેડીએફ ઇન્ટરનેશનલ કરાટે દ્વારા 20મી ડિસેમ્બરના રોજ નવસારીમાં 12મી ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ગુજરાતભરમાંથી 1200 જેટલી સ્કૂલોએ ભાગ લીધો હતો, જેમાં ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલના બાળકોએ 4 ગોલ્ડ મેડલ જીત્યા, 1 સિલ્વર મેડલ જીતીને તેની શાળા અને તેના આચાર્યનું નામ રોશન કર્યું। ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી પ્રિન્સિપલ સંદીપ શાહે જણાવ્યું કે તેમની શાળાના બાળકોને તૈયાર કરવા માટે કરાટે સર ધર્મેશ સરને રાખ્યા હતા। તેમણે બાળકોને કેવી રીતે તૈયાર કર્યા હતા, ટ્રસ્ટીએ શાળાને કેવી રીતે સહકાર આપ્યો હતો,
બધાને પ્રેરિત ધર્મેશ સરે જણાવ્યું હતું કે ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલના બાળકોએ પણ એક ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ જીત્યો છે. તે જ સમયે સ્કૂલે ટાર્ગેટ રાખ્યો હતો કે આવતા વર્ષે આપણે હજી વધુ હાંસલ કરીશું. આ વર્ષે અમારી શાળાને જેટલા મેડલ મળ્યા છે તે ટ્રસ્ટીઓ અને કરાટે સરના બાળકોની મહેનતને કારણે છે. ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલ હંમેશા તેની શાળાના વિદ્યાર્થીઓને અભ્યાસ ઉપરાંત વિવિધ પ્રવૃત્તિઓ કરવા માટે પ્રેરિત કરતી રહે છે. मेरा नाम संदीप शाह है. गैलेक्सी आर्मी इंटरनेशनल स्कूल के एज ए ट्रस्टी और प्रिंसिपल के तौर पे आज मैं मीडिया ब्रीफिंग कर रहा हूँ. मीडिया ब्रीफिंग इसलिए हो रही है कि गैलेक्सी आर्मी इंटरनेशनल स्कूल ने 12th स्टेट गुजरात कराटे चैंपियनशिप के अंदर 5 मेडल जीते हैं, जिसमें 4 गोल्ड एंड 1 सिल्वर. अब इस कैटेगरी की बात करें तो वाइट बेल्ट कैटेगरी के अंदर टोटल 4 मेडल आए हैं, जिसमें 3 गोल्ड और 1 सिल्वर, और येलो बेल्ट कैटेगरी के अंदर 1 मेडल आया है जो गोल्ड मेडल है. एंड इस तरह से गैलेक्सी आर्मी इंटरनेशनल स्कूल के पास 12 स्टेट गुजरात कराटे चैंपियनशिप के अंदर 5 मेडल आए. लास्ट ईयर 11 स्टेट गुजरात कराटे चैंपियनशिप के अंदर हमारे बच्चों ने 1 गोल्ड एंड 1 सिल्वर प्राप्त किया था. इस बार इसमें बढ़ोतरी करते हुए हमने टोटल 5 मेडल लिए हैं, और इसका पूरा श्रेय हमारे कराटे सर धर्मेश सर को जाता है कि जिन्होंने बहुत अच्छी ट्रेनिंग करवाई हमारे बच्चों को, और वो भी खुद भी एक नेशनल लेवल के गोल्ड मेडलिस्ट हैं. और इसके अलावा गैलेक्सी स्कूल के अंदर बहुत सारी अलग अलग प्रकार की इतर प्रवृत्तियाँ होती है, जिसके अंदर एक कराटे भी है. इसके अलावा हमने साइंस फेयर के अंदर भी मेडल जीते हैं, और बहुत सारी चीज़ें ऐसी है कि जिसमें गैलेक्सी पढ़ाई के साथ साथ एक्टिविटीज़ के अंदर भी लाती है. लास्ट ईयर हमारे 12 से 13 बच्चे टोटल ऐसे थे कि जिन्होंने A1 ग्रेड में अवार्ड भी लिया था. तो इस तरह से देखने जाए तो गैलेक्सी स्कूल सर्वगुण संपन्न तौर पे काम कर रही है, जिसमें बच्चे पढ़ाई में भी आगे बढ़ रहे हैं और एक्टिविटीज़ में भी आगे बढ़ रहे हैं. और मुझे काफ़ी गर्व हो रहा है कि हमारे बच्चों ने बहुत अच्छा परफॉर्मेंस दिया, और आगे भी इस तरह से करते रहेंगे. अब हमारे बच्चे स्टेट पार करने के बाद वो नेशनल लेवल के अंदर भी कराटे में पार्टिसिपेट करेंगे, और मुझे उम्मीद है कि वो उनमें भी अच्छा परफॉर्म करेंगे. थैंक यू वेरी मच. My name is Ankush Thakur. I am studying class 7th. My school name is the Galaxy Army International School. हमारे स्कूल में गैलेक्सी में स्कूल में कराटे की प्रैक्टिस करवाई गई थी. उसके थ्रू मैंने 12th गुजरात स्टेट कराटे के चैंपियनशिप में वाइट बेल्ट की कैटेगरी में गोल्ड मेडल की प्राप्ति की है. उसके लिए मैं गैलेक्सी स्कूल को धन्यवाद कहना चाहती हूँ. मुझे अपने लड़के पे बहुत गर्व है. My name is Sisa Priyanshu. I am studying in 7th class. My school name is Galaxy Army International School. हमारे स्कूल में कराटे की ट्रेनिंग दी जाती है. उसके थ्रू मैं 12th से गुजरात स्टेट कराटे चैंपियनशिप में पार्टिसिपेट किया, तो उसमें मैं येलो बेल्ट की कैटेगरी में गोल्ड मेडल जीता. इसके लिए मैं अपने स्कूल को थैंक यू कहना चाहूँगा, और थैंक्स माय प्रिंसिपल एंड माय डियर पेरेंट्स. My name is Aprajita Maurya. I am studying in 4th C. My school name is Galaxy Army International School. मैं 12th गुजरात स्टेट कराटे चैंपियनशिप में वाइट बेल्ट कैटेगरी में फर्स्ट आई हूँ, गोल्ड मेडल. मैं अपने स्कूल को थैंक यू बोलना चाहती हूँ. थैंक यू फॉर माय प्रिंसिपल, माय पेरेंट्स सपोर्ट इन माय. My name is Gabriel. I am studying 7th C. My school name is the Galaxy Army International School. मैं 12th गुजरात स्टेट कराटा चैंपियनशिप में वाइट बेल्ट कैटेगरी में सेकंड आई हूँ, सिल्वर मेडल. थैंक्स टू माय स्कूल, प्रिंसिपल, टीचर्स एंड पेरेंट्स. સુરત શહેર ઝોન 4 પોલીસની 31st ને લઈ મોટી કાર્યવાહી સામે આવી છે. ડીસીપી ઝોન 4 પોલીસે 200 થી વધુ દારૂ પીધેલા અને રીડા આરોપીઓને પોલીસે પકડી પાડ્યા છે. આલથાણ, પાંડેસરા, ખટોદરા, વેસુ, ઉમરા, અઠવા વિસ્તારમાં પોલીસે ઝુંબેશ હાથ ધરી. પોલીસે દારૂના નશામાં છાકટા બનેલા પીધેલાઓને ઝડપી પાડ્યા. પોલીસે 200 થી વધુ ઈસમોને ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેર ઝોન 4 પોલીસની 31st ને લઈ મોટી કાર્યવાહી સામે આવી છે. ડીસીપી ઝોન 4 પોલીસે 200 વધુ દારૂ પીધેલા અને રીડા આરોપીઓને પોલીસે પકડી પાડ્યા છે. અલથાણ, પાંડેસરા, ખટોદરા, વેસુ, ઉમરા, અઠવા વિસ્તારમાં પોલીસે ઝુંબેશ હાથ ધરી છે. પોલીસે દારૂના નશામાં છાકટા બનેલા પીધેલાઓને ઝડપી પાડ્યા અને પોલીસે 200 થી વધુ ઈસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 31st લઈને જે રીતે પોલીસ અગાઉથી જ એક્શનમાં હતી અને વાહન ચાલકો સામે જે પ્રમાણે દારૂ પીધેલા હોય અને વાહન ચલાવી રહ્યા હોય તેઓની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે જોઈ શકાય છે કે ઝોન 4માં ફક્ત આ રીતે જોઈ શકાય છે કે આટલા મોટી સંખ્યામાં જે દારૂ પીધેલા છે તેમને ઝડપી પાડવામાં આવ્યા છે અને જે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એટલે સુરતમાં આ રીતની 31st અને નવા વર્ષની ઉજવણીને લઈને
પોલીસ તો હાલ સતર્ક બની છે, પરંતુ દારૂ પીધેલાઓને હાલ ઝડપીને આ રીતે પરેડ ગ્રાઉન્ડ ખાતે ફોર ઝોનમાંથી લાવવામાં આવે છે. ત્યારે મહત્ત્વની વાત છે કે આ દારૂ પીધેલાની જે વાત છે તેમને ઝડપવામાં આવે છે, પરંતુ બુટલેગરને પણ આ રીતે જાહેરમાં લાવી અને દારૂ ઉપર જે અંકુશ લાવવો છે તે ચોક્કસ લાવી શકે, પરંતુ પોલીસ આગામી દિવસોમાં એ પણ કાર્યવાહી કરે તેવી આશંકા છે. પરંતુ હાલ ફક્ત જે દારૂ પીધેલાઓ છે તેમને ઝડપીને સંતોષ માની રહ્યા છે અને નવા વર્ષમાં બીજા કોઈ દારૂ પીને કોઈ અસામાજિક પ્રવૃત્તિ ન કરે તેની તકેદારીના ભાગરૂપે એક સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે અને તેમાં જે દારૂ પીધેલા હાલતમાં નશો કરેલી હાલતમાં હોય તેઓને વિવિધ જગ્યાએ ચેકિંગ હાથ ધરી અને ધરપકડ કરવામાં આવે છે. હજુ પણ રાતના 2 વાગ્યા સુધી આવી રીતના 31સ્ટની ઉજવણીને લઈને કામગીરી હાથ ધરાશે, પરંતુ મહત્ત્વની વાત છે કે લોકોને પણ ક્યાંક આશા છે કે બુટલેગરો એટલે કે જે દારૂ વેચનારાઓ છે તેના વિરુદ્ધ પણ આ રીતે કાર્યવાહી થાય તે જરૂરી છે. સહયોગી હિતેશ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત. સુરત શહેરમાં સેક્ટર 2 વિસ્તારમાં ગઈકાલે ઝોન 4, ઝોન 6 અને ઝોન 5 વિસ્તારમાં પ્રોહિબિશનની ડ્રાઈવ રાખવામાં આવેલી. સુરત શહેરના જે એન્ટ્રી પોઈન્ટ છે ત્યાં તમામ જગ્યા ઉપર વાહન ચેકિંગ અને જે દારૂ પીને વાહન ચલાવે છે એના ઉપર વોચ રાખવામાં આવેલી. બ્રીથ એનાલિઝરથી એને ચેક કરવામાં આવ્યા. ઝોન 4માં લગભગ 170 માણસો પકડવામાં આવેલા છે. ઝોન 3માં 70 છે અને ઝોન 5માં 45 માણસો ઉપર કાર્યવાહી કરવામાં આવેલી છે. સુરત શહેરમાં માન્ય અમારા પોલીસ કમિશનર અનુપમ ગેહલોત સાહેબની સૂચનાથી તમામ જે એન્ટ્રી પોઈન્ટ છે ત્યાં સખતમાં સખત વાહન ચેકિંગ રાખવામાં આવેલી છે. તમામ પોઈન્ટ ઉપર બ્રેથ એનાલિઝર અને ડ્રગ્સની કીટ પણ રાખવામાં આવેલી છે. જે ડુમ્મસ અને જે બહારનો એરિયા છે તે ફાર્મ હાઉસમાં ડ્રોનથી પણ નિગરાની રાખવામાં આવશે. ઝોન અમારા સેક્ટર 2 વિસ્તારમાં અને પૂરા શહેરમાં લગભગ તમામ પોલીસ 31 અને કાલે 1 જાન્યુઆરી 2025 સ્ટાર્ટ થાય છે. તમામ પોલીસ સુરતમાં કાયદો અને વ્યવસ્થા શાંતિથી આની ઉજવણી થાય અને કોઈ બનાવ નહીં બને એ માટે તમામ કાર્યવાહી કરવામાં આવી રહેલી છે. આજે તો આટલા 225થી 265 માણસો પકડ્યા છે, પણ આજે બપોરથી જ અમને જે લાગે છે ગુનેગારો દારૂ પીને જ્યાં ફરે છે ત્યાં તમામ જગ્યા ઉપર ચેક કરીને વધુમાં વધુ કેસો આવતીકાલે કરવામાં આવશે અને સુરત શહેરમાં શાંતિ રહે, કાયદો અને વ્યવસ્થા અને પરિસ્થિતિ ખોરવાય નહીં અને તમામ પ્રયત્નો કરવામાં આવશે. અને અમારા પોલીસ કમિશનર પણ સતત અમને માર્ગદર્શન આપતા રહે છે અને સુરત શહેરમાં તમામ પબ્લિક શાંતિથી 31 અને કાલે 1 2025ની ઉજવણી કરે એટલે તમામ પોલીસ સખત પેટ્રોલિંગ અને અમારી પોલીસની કાર્યવાહી કરીશું. સર, આ તો દારૂ પીને ફરતા લોકોની ધરપકડ કરવામાં આવી છે. દારૂ વેચનાર લોકો સામે આવી કાર્યવાહી ક્યારે કરવાની? બિલકુલ, અમે આ કાર્યવાહી પણ અમારે પોસ્ટે વાઇઝ ચાલુ જ છે અને એની પણ કાર્યવાહી કરી જ છે. સર, કેટલા બુટલેગર સામે કાર્યવાહી? અમે 56 બુટલેગરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે. તે સિવાય પાસાની કાર્યવાહી પણ અમારા પોલીસ કમિશનર દ્વારા હમણાં 1 વીક અને વીકની અંદર પણ કેટલાક લોકોની પાસા પણ કરવામાં આવેલી છે. સર, આ જે બુટલેગર છે આવી રીતે એમને ક્યારે લાવવામાં આવશે? અત્યારે પોલીસ જે વાહન ચેકિંગમાં જે વાહન દારૂ પીને ચલાવે છે અને જે રસ્તા ઉપર રખડે છે એના વિરુદ્ધ કાર્યવાહી કરી છે, પણ એના પછી 31 પછી અને 1 2025 જો જેની પાસે જે દારૂનો ધંધો કરે છે, વેચે છે, એમને પણ અહીંયા લાવી અને એમને પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવશે. 31 અનુસંધાને મહેરબાન પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબની સૂચના મુજબ શહેરમાં જ્યાંથી પણ દારૂ કે અન્ય કોઈપણ નશાકારક વસ્તુ આવે તેના પર ચાંપતી નજર રાખવાની સૂચના આપેલ છે. જે સૂચનાના ભાગરૂપે ખટોદરા પોલીસ સ્ટેશન ખાતે સર્વેલન્સને બાતમી હકીકત મળેલ કે કાપડના પાર્સલમાં કેટલોક દારૂ સુરત શહેરમાં ઉતરી રહેલ છે. જે અનુસંધાને સર્વેલન્સ પોસાઈ તથા સ્ટાફના માણસોએ રેડ કરેલ. જે રેડ કરતાં 2.25 લાખનો ઇંગ્લિશ એટલે કે વિદેશી મુદ્દામાલ મળી આવેલ, જેની પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અને સીઝ કરેલ છે.
તથા આરોપીની ધોરણસર અટક કરેલ છે. સુરતમાં 31st ને લઈ ખટોદરા પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે. ખટોદરા પોલીસે 2.50 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો અને કાપડના પાર્સલની આડમાં દારૂ લાવવામાં આવ્યો હતો. સુરતમાં 31st ને લઈ ખટોદરા પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે. ખટોદરા પોલીસે 2.50 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો અને કાપડના પાર્સલની આડમાં દારૂ લાવવામાં આવ્યો હતો. કુરિયર પાર્સલ બોક્સ અને કાપડના પાર્સલમાં દારૂની બોટલ મૂકવામાં આવી હતી. માર્કર વિસ્તારમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે પાર્સલમાંથી 1352 વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. ખટોદરા પોલીસ સ્ટેશનના ડિસ્ટાફને બાતમી મળેલી હતી કે ગઈકાલના રોજ સાંજના ટાઈમે મુંબઈથી પાર્સલમાં કપડાના પાર્સલના કવર હેઠળ વિદેશી દારૂ મુંબઈથી આવી રહ્યો છે. જે બાતમી આધારે ટ્રાન્સપોર્ટના ગોડાઉન પર રેડ કરવામાં આવતા કપડાના કવરિંગ કરેલા કપડાના પાર્સલ છે તેવા પ્રકારના કવરિંગ કરી અને ઇંગ્લિશ દારૂનો 2,52,000નો મુદ્દામાલ ખટોદરા પોલીસ સ્ટેશને સીઝ કર્યો છે અને ત્યાંથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સુરતમાં ટ્રાફિકના નિયમ પાલન અંગે પોલીસ એક્શન મોડમાં આવી છે. નવા વર્ષ 2025માં સુરત પોલીસ ટ્રાફિક નિયમના પાલનને અભિયાન સ્વરૂપે લેશે અને વર્ષના છેલ્લા દિવસે ટ્રાફિક પોલીસે વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપી સમજાવ્યા હતા. સુરતમાં ટ્રાફિકના નિયમ પાલન અંગે પોલીસ એક્શન મોડમાં આવી છે. નવા વર્ષ 2025માં સુરત પોલીસ ટ્રાફિક નિયમનના પાલનને અભિયાન સ્વરૂપે લેશે. વર્ષના છેલ્લા દિવસે ટ્રાફિક પોલીસે વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપી સમજાવ્યા હતા. હેલ્મેટ ન પહેરનારા વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપી સમજ આપવામાં આવી હતી કે ગત રોજ ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં પોલીસથી મળેલી બેઠકમાં ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવી. સૂચના વાહન ચાલકોને ફરજિયાત હેલ્મેટના કાયદાનું પાલન કરવા ટ્રાફિક પોલીસને સૂચના આપવામાં આવી હતી. વર્ષના છેલ્લા દિવસે ગુલાબ આપી સમજાવશે. ગુલાબનું ફૂલ આપી વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. નવા વર્ષથી હેલ્મેટ સહિત ટ્રાફિકના નિયમોનું કડકપણે અમલ કરવા પોલીસ સખત વલણ અપનાવશે. સુરત ટ્રાફિક વિભાગના ડીસીપી સહિતના અધિકારી દ્વારા રસ્તા પર ઉતરી વાહન ચાલકોને ટ્રાફિક નિયમો પાળવા સમજાવવામાં આવ્યા હતા. સુરતમાં સીસી શાહ સાર્વજનિક ઇંગ્લિશ હાઈસ્કૂલમાં વાર્ષિક ઉત્સવ 2024 મોહન સે મોહન તકની થીમ પર ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત સીસી શાહ સાર્વજનિક ઇંગ્લિશ હાઈસ્કૂલમાં સુરતમાં વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં સમારંભના અધ્યક્ષ ભરતભાઈ શાહ, મુખ્ય અતિથિ તરીકે નયન સુકડવાલા, વિશેષ યશવંત વ્યાસ અને સોસાયટીના ઉપાધ્યક્ષ કિશોરભાઈ દેસાઈ, એકેડમી કમિટી ચેરમેન અજીત શાહ તેમજ ધર્મેશભાઈ તમાકુવાલા, મનીષભાઈ પાનવાલા અને અન્ય હોદ્દેદારો તથા શાળાના આચાર્ય સહિતના સ્ટાફ હાજર રહ્યા હતા. વાર્ષિક ઉત્સવમાં મોહન સે મહેનત તક કી થીમ પર આશરે 200 થી વધારે વિદ્યાર્થીઓએ મોહન સે મોહન તક ઉપર ખૂબ સુંદર પરફોર્મન્સ રજૂ કર્યા હતા. આ પ્રોગ્રામને આનંદથી માણવાની સાથે કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. આચાર્ય સુનિલભાઈ બી જાદવની ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સીસી શાહ સાર્વજનિક ઇંગ્લિશ હાઈસ્કૂલ આજનો જે પ્રોગ્રામ છે એ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અને સીસી શાહ સાર્વજનિક ઇંગ્લિશ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા આખો ઊભો કરવામાં આવ્યો છે. અને અહીં આગળ આજે આશરે 200થી વધારે વિદ્યાર્થીઓ આ એન્યુઅલ ફંક્શનની અંદર ભાગ લઈ રહ્યા છે. તમામ વાલીઓ અને મેનેજમેન્ટના તમામ સભ્યો, અમારા પ્રેસિડેન્ટ શ્રી ભરતભાઈ શાહ સાહેબ, તેમજ આજના ચીફ ગેસ્ટ શ્રી નયન સુખડવાલા સાહેબ અને ગેસ્ટ ઓફ ઓનર યશવંત વ્યાસ સાહેબ તથા અન્ય ડિગ્નિટરીઝ KR દેસાઈ સાહેબ છે, મયંક ત્રિવેદી સાહેબ છે, અમારા ભગવાવાળા સાહેબ છે, અમારા એકેડમિક ચેરમેન અજીતભાઈ શાહ સાહેબ છે, તેમજ અમારા LSC ચેરમેન જે અમને ખૂબ જ ગાઈડન્સ આપે છે તે ધર્મેશ તમાકુવાળા સાહેબ અને તમામ ડિગ્નિટરીઝે આ ફંક્શનની અંદર હાજર રહીને અમારો ખૂબ ઉત્સાહ વધાર્યો છે. કેવા પ્રકારની તૈયારી કરી વિદ્યાર્થીઓ દ્વારા આશરે 1 મહિનાથી ખૂબ જોરદાર અને ખૂબ તનતોડ મહેનત દ્વારા પૂરેપૂરી તૈયારી કરવામાં આવી છે, જેનું ફળ સ્વરૂપ આજ આપણે જોઈ રહ્યા છીએ. હું ભરત શાહ, ચેરમેન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી. મિત્રો, આજે અમારી સાર્વજનિક સોસાયટી સંચાલિત સીસી શાહ સાર્વજનિક ઇંગ્લિશ હાઈસ્કૂલના વાર્ષિકોત્સવ સમારંભનો આજે શરૂ થયું છે અને એની અંદર અમારા બાળકો જેને શિક્ષણ ક્ષેત્રે કે સ્પોર્ટ્સ ક્ષેત્રે અધર એક્ટિવિટીઝમાં જે આઉટસ્ટેન્ડિંગ એચિવમેન્ટ કર્યા છે તેને મેડલ્સ આપવા જઈ રહ્યા છે. અમને ગૌરવ એ વાતનો છે કે અમારી આ સ્કૂલ
10મા અને 12મા ધોરણમાં પણ 100% રિઝલ્ટ બોર્ડનું લાવે છે અને આ વખતે તો 44 વિદ્યાર્થીઓ A1માં આવ્યા છે. એટલે શિક્ષણ ક્ષેત્રે આ સ્કૂલ અવ્વલ નંબરે છે અને એનું અમને ગૌરવ છે. એટલે એના માટે અહીંયા હું મારા પ્રિન્સિપાલ અને તમામ ટીચર્સને પણ અભિનંદન પાઠવું છું. મિત્રો, આ સાથે જ અમારા વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે એનું ગણતર થાય, ઘડતર થાય, એક સારો નાગરિક બને અને એનો સર્વાંગી વિકાસ થાય, તેને માટેના પણ અમારી સંસ્થા દ્વારા પ્રયત્નો થાય છે. અમારી સ્કૂલ એ બાબતમાં સજાગ છે. બાળકોને મોબાઈલના એડિક્શન જેવા દૂષણોમાંથી બહાર કાઢી એને નેગેટિવ્સમાંથી પોઝિટિવ્સ વાળવાનો પ્રયત્ન પણ અમારી સંસ્થા કરી રહી છે. તો આ પ્રસંગે અમારા વાર્ષિકોત્સવ પ્રસંગે અમારા જે પ્રિન્સિપલ અને એના તમામ શિક્ષક મિત્રો અને સ્ટાફે જે આ કાર્યક્રમ યોજ્યો છે તેને માટે તમામને હું અભિનંદન પાઠવું છું. અને અમારા દર્શક મિત્રોને પણ ખાસ છે કે જીવનની અંદર તમે એક સારા નાગરિક બનો અને અભ્યાસ જીવનમાં ખૂબ જરૂરી છે, એ ધ્યાનમાં રાખીને આગળ વધો, એ જ શુભેચ્છા. સુરત શહેરને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. સલાબતપુરા વિસ્તારમાં 7 વર્ષની દીકરીનું અપહરણ કરી દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. નરાધામ બાળકીનું અપહરણ કરી એક રૂમમાં લઈ ગયો હતો અને વિકૃત હરકતો કરી હતી. સુરત શહેરને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. સલાબતપુરા વિસ્તારમાં 7 વર્ષની દીકરીનું અપહરણ કરી દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. નરાધામે બાળકીનું અપહરણ કરી એક રૂમમાં લઈ ગયો હતો. બાળકીના કપડાં કાઢી વિકૃત હરકતો કરી હતી. સમગ્ર મામલે માતા પિતાને જાણ થતા માતા પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જે આરોપી 18 વર્ષીય મોહમ્મદ હુસેનની ધરપકડ કરવામાં આવી છે. સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જે મકાનોની સિરીઝ છે આખી, એમાં જે એક નાની દીકરી છે એ ભોગ બની છે. એ દીકરીના પરિચિતમાં જે એક વ્યક્તિ છે જેનું નામ મોહમ્મદ હુસેન છે, એણે આ દીકરીને, જે દીકરી રહે છે એના બાજુના રૂમમાં લઈ જઈ અને એની સાથે શારીરિક અડપલા કર્યા. એના પરિવારજનો ત્યાં હાજર નહીં હતા અને એને એનું અપહરણ કરી લઈ જઈ અને એની સાથે છેડખાની કરી. જે બાબતને લઈ અને દીકરીએ જ્યારે પોતાના પેરેન્ટ્સને આ વાત કરી ત્યારે એના પેરેન્ટ્સે આવી અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. આ ફરિયાદ અનુસંધાને પોલીસે તરત જ કાર્યવાહી કરી અને આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ અગાઉ પણ આ પ્રકારની કોઈ હરકત કરી છે કે નહીં એના માટે અમે અત્યારે તપાસ કરી રહ્યા છીએ. જે પ્રાઇમરી ઇન્ટ્રોગેશન છે એમાં આવી કોઈ બાબત સામે નથી આવી, પરંતુ આરોપી જે પોતે 18 વર્ષ અને 7 મહિનાનો છોકરો છે, એણે અગાઉ આવી કોઈ હરકત આ દીકરી સાથે કે અન્ય કોઈ વ્યક્તિ સાથે કર્યું છે કે નહીં એની તપાસ અત્યારે પોલીસ કરી રહી છે. એના માટે અમારે જે ફર્ધર પોલીસ કસ્ટડી હોય એના માટે પણ અમે પ્રયાસ કરીશું. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો જોવા માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.